મારું નામ શાંતિગીરી ગોસ્વામી, મહંત રામનાથ મહાદેવ. રામનાથ મહાદેવ સ્વયંભૂ છે અને રાજકોટના ગ્રામ્ય દેવતા પણ છે. લોકો એને રામનાથ દાદા તરીકે ઓળખે છે. રામનાથ દાદાનું પ્રાગટ્ય આશરે 500-550 વર્ષ જૂનું છે. આજરોજ મહાશિવરાત્રિ પ્રસંગ નિમિત્તે લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીં આવેલા છે અને એની મનોકામના પૂર્ણ થવાથી જુદી જુદી માનતાઓ પણ પૂરી કરે છે. આ ઉપરાંત રામનાથ દાદાના પ્રસંગોમાં કહીએ આજે તો બપોર 12 વાગે અત્યારે મહાપૂજા ચાલે છે. 2 થી 4 વિશેષ પૂજા રાખી છે. સાંજે 5 વાગે ફૂલોના શણગારના દર્શન પણ થશે. રાત્રે 9 થી 12:30 બીજા પ્રહરની પૂજા પણ થશે, જેમાં 11 બ્રાહ્મણો દ્વારા લઘુરુદ્રાભિષેક થશે તેમજ મહાપ્રસાદ, 52 ગજની ધજા અને મહાઆરતીને મહાપ્રસાદ રાખવામાં આવેલ છે. જય રામનાથ. સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ. મારું નામ સમીરગીરી અરવિંદગીરી ગોસ્વામી, રાજકોટ રામનાથ મહાદેવ મહંત. આજે સવારથી બ્રહ્મ મુહૂર્તથી જ માણસોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે. સવારથી પહેલાં પોરની પૂજા, બપોરે અત્યારે મહાપૂજા છે, સાંજે મહાઆરતી અને 9 થી 12 1650 પૂજન અને અહીંયા બ્લડ ડોનેશન 14મું વર્ષ ડોનેશન ચાલુ છે. 550 લીટર દૂધની ભાંગની પ્રસાદ પણ અહીંયા આજે ચાલુ છે. આજથી સવારથી બહુ જ માણસોનું ક્રાઉડ છે અને દાદા સર્વને મનોકામના અને આશીર્વાદ દાદાના છે. સર્વ ઉપર સર્વની મનોકામના પૂર્ણ થાય એવી દાદા મારા પાસે તરફથી. હા, બપોરે દસનામ ગોસ્વામી સમાજ તરફથી અહીંયા રાજકોટ સમાજ છે અમારો દસનામનો, એ રામનાથ મહાદેવ મંદિરથી લઈ અને રૂટ ફેરવવાના છે. એ રથયાત્રા નીકળશે 2:30 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધીનો રથયાત્રાનો ટાઈમ છે. હા, રામનાથ મહાદેવ મંદિરથી. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતાન જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મબંધનમ. આજે મહાશિવરાત્રિના પાવન પર્વ રૂપે આપણે અહીંયા રામનાથ મહાદેવ મંદિર ખાતે હજારો લોકોની ભાવિકોની મેદની ઉમટી પડી છે મહાદેવના દર્શન માટે. અમે પણ રામનાથ પરિવારના સગામાં આવીએ છીએ, એટલે અમે પણ દર્શનનો લાભ લેવા માટે આવ્યા છીએ. અહીંયા પોલીસ તંત્ર દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કરીને દરેક શ્રદ્ધાળુઓને ઝડપથી અને સરળતાથી મહાદેવના દર્શન થઈ શકે. ભાવિકો દ્વારા સતત દૂધાભિષેક અને ધ્વજારોહણ પણ ચાલુ છે. લોકો દ્વારા ભાંગરૂપી પ્રસાદ પણ લેવામાં આવી રહ્યો છે, તેની પણ વ્યવસ્થા છે. અહીંયા હવનની પણ વ્યવસ્થા છે તથા જે લોકો લાઇનમાં ઊભા ન રહી શકતા હોય તેના માટે રામનાથ મહાદેવના મુગટના પણ દર્શનની અહીં વ્યવસ્થા રાખવામાં આવી છે. એટલા માટે મહાદેવના શરણોમાં બધા એકદમ ભક્તિમય બની ગયા છે. હર હર મહાદેવ.